સુરત મનપાના કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે। અચાનક જનતા રેડ કરાતા મનપા કર્મીઓ કેમેરાથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા। મળતી વિગતો પ્રમાણે સિંગણપુર કતારગામ સ્વિમિંગ પુલના સિનિયર ઇન્સ્ટ્રક્ટર સહિત 7 વ્યક્તિ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા। એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે 5 થી 6 જણા હતા। વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા, પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા। દારૂની બોટલ દેખાઈ રહી છે, તમામ ફૂટેજ છે। પરંતુ અમે બધાને પકડવામાં અમે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા અને ઘટના સ્થળે પોલીસ આવી। ત્યારબાદ અમે પોલીસની સાથે અમે રૂમ બતાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં। ઉલ્લેખનીય છે કે આ તમામ લોકો સ્વિમિંગ પુલના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જનતા રેડ કરવામાં આવતા તમામ કર્મીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા। જોકે ઘટનાની જાણ થતાં આ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તાબડતોબ પોલીસને બોલાવી લીધી હતી। પોલીસે આ તમામની અટકાયત કરી મોડી રાત્રે જામીન પર મુક્ત કર્યા છે। પકડાયેલા કર્મચારીઓના નામની વાત કરીએ તો સિનિયર ઇન્સ્ટ્રક્ટર પંકજ ગાંધી, સેવિંગ ઇન્સ્ટ્રક્ટર તેજસ ખલાસી, ઇન્સ્ટ્રક્ટર પીને સારંગ, ઇન્સ્ટ્રક્ટર અજય સેલર તથા કોન્ટ્રાક્ટર સંજય રેતીવાલા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા। મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આને અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે, જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી। એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે। મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને ફોન કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે। જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો। બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે। સિંગણપુર તરણખોન ખાતે એસએમસીના અધિકારીઓ દારૂની પાર્ટી માટે ઝડપાયા છે, શું કહેશો? હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી। જેવું તમે મને કહો છો હું આ બાબતે તપાસ કરાવીશ। ઘણા વખતથી આ પાર્ટીઓ ચાલતી હતી, સ્થાનિકોમાં મોટી બુમરાટ હતી અને જનતા રેડ થઈ ત્યાર પછી કોર્પોરેટરે પોલીસને ફોન કરીને 4 અધિકારીઓ હું તમને ફરી વખત કહું છું કે મને આ માહિતી નથી મળી। તમારા થકી આ માહિતી મને જાણવા મળી છે, હું આ બાબતે તપાસ કરાવીશ। જાણકારી મળ્યા પછી કોઈ કાર્યવાહી કરીશ, તમને કહું તો છું।